રાત્રે સુતેલા રાજેશ સોનીને સપનું આવે તે પહેલા જ સાયબર ક્રાઇમ આવી ગઈ। તેમણે ખુદે પણ નહીં વિચાર્યું હોય કે સવારે ઉઠતાની સાથે જ તેમને સાયબર ક્રાઇમનો સામનો કરવો પડશે। વહેલી સવારે 4 વાગે રાજેશ સોનીના ઘરે ગાંધીનગર સાયબર ક્રાઇમનું તેડું આવે છે અને તેની ધરપકડ થઈ જાય છે। કારણ શું તો કે તેમણે સોશિયલ મીડિયા ફેસબુકમાં એક પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ કદાચ સરकारને માન્ય નહીં હોય એટલે જ સાયબર ક્રાઇમે રાજેશ ટી સોનીની ધરપકડ કરી લીધી છે। કોણ છે આ રાજેશ ટી સોની? શા માટે તેના ઘરે સાયબર ક્રાઇમનું તેડું આવ્યું છે અને તેમણે શું કરી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ? વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। કોંગ્રેસના કાર્યકર્તા રાજેશ ટી સોનીએ સોશિયલ મીડિયા ફેસબુકમાં એક પોસ્ટ કરી હતી। પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે જે સૈનિકોને જે શ્રેય મળવું જોઈએ અને તેમનું મનોબળ મજબૂત બનવું જોઈએ અને આ શ્રેય મળવા પહેલા જે નેતાઓ છે તેને શ્રેય મળી જાય છે અને સૈનિકોનું મનોબળ તૂટતું જાય છે અને આ સૈનિકોનું મનોબળ મજબૂત બનાવવા તેમણે પોસ્ટ કરી હતી। પરંતુ રાજેશ ટી સોનીના ઘરે આ પોસ્ટ મૂકતા જ સાયબર ક્રાઇમનું તેડું આવ્યું છે અને ગઈકાલે 4 વાગે રાજેશ ટી સોનીની ધરપકડ ગાંધીનગર સાયબર ક્રાઇમે કરી લીધી છે અને તેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। સાથે સાથે કોંગ્રેસના નેતા જે શક્તિસિંહ ગોહિલ છે તેમણે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને સરકારને ઘેર્યા છે અને તેમણે કહ્યું છે કે રાજકીય ઈશારે શું પોલીસ કામ કરી રહી છે? શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ? તમે તેને પણ સાંભળી લો। ગઈકાલે રાત્રે 3 વાગે જાણે કોઈ આતંકવાદીને પકડવાના હોય એ રીતે એક સામાજિક કાર્યકર્તા, રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી સોનીની ગાંધીનગર સાયબર ક્રાઇમે ધરપકડ કરી। એમનો ગુનો શું છે? એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપણા જાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે, એમને શ્રેય નહીં મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે, જે રીતે મત બેંકના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે, એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે। શું આ કોઈ ગુનો છે? દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે, આ શું કોઈ ગુનો છે? ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઈશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે। સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે। એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં। હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને, દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ। કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ, પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે, એમને શ્રેય આપવું જોઈએ। ચાલો હું પણ આ બોલું છું, મને પણ એરેસ્ટ કરો। એક દેશનો નાગરિક, કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો, જેલમાં। આ લોકતંત્ર નથી। લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર પ્રત્યેના એ મૂળભૂત અધિકાર એ વાણી સ્વાતંત્ર્યનો, વિચારની અભિવ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે અને કરી શકાય। માનની સ્વર્ગસ્થ મનમોહનસિંહજી એ વડાપ્રધાન હતા અને મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભાજપના નેતાઓ અને એમના કેટલાક સમર્થકો મનમોહનસિંહજીના વિશે બેફામ રીતે અભદ્ર કહી શકાય એવી ટિપ્પણી કરતા હતા। પરંતુ કોંગ્રેસની એક કેન્દ્ર સરકાર કે રાજ્યોમાં બહુ જગ્યાએ અમારી સરકારો હતી, રાજ્યોમાં ક્યાંય કોઈ પણ વાણી સ્વાતંત્ર્યતા ઉપર કાપ મૂકીને કોઈના સામે એફઆઈઆરો અમે નથી કરી। વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને
કે તમારે ત્યાં કદાચ તમારી જાણ બહાર કે જાણમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો. આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે. રાષ્ટ્ર વિરુદ્ધ એમની કોઈ ટિપ્પણી કે ટ્વીટ નથી. સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે. અને એ ગુનો ગણતા હો તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે. એટલા માટે તાત્કાલિક રાજેશભાઈ સોનીને જામીન મળવા જોઈએ એવી માંગ કરું છું. તો આ હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. તમે તેને પણ સાંભળ્યા. ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.